કરીશું પુરુષાર્થનું પરિણામ। તો ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ આવી ચૂક્યું છે। વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું આ પરિણામ। સામાન્ય પ્રવાહમાં કુલ 4,23,909 વિદ્યાર્થીઓ નોંધાયા હતા। વિજ્ઞાન પ્રવાહમાં 1,11,384 વિદ્યાર્થીઓ નોંધાયા હતા। બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પરિણામ જોઈ શકાશે। વોટ્સએપ નંબર પણ રજૂ કરવામાં આવ્યો છે, તેમાં પણ આ પરિણામ છે તે જોઈ શકો છો। પુરુષાર્થનું આ પરિણામ અને હવે આ પરિણામ છે તે આવી ચૂક્યું છે। ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ છે તે આવ્યું છે। વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ છે તે આવી ચૂક્યું છે। 10 થી 10:30 વચ્ચેનો જે સમયગાળો છે તે આપવામાં આવ્યો હતો અને હવે આ સમયગાળા પ્રમાણે પરિણામ છે તે જાહેર કરવામાં આવી રહ્યું છે। વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ। ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર આપણું શૈક્ષણિક વર્ષ 2024-25માં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા માર્ચ 2025માં લેવામાં આવેલ હતી, તેમજ ગુજકેટ પરીક્ષા માર્ચ 2025માં લેવામાં આવેલ હતી। આજ રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની સામાન્ય પ્રવાહ તથા ગુજકેટ 2025 પરીક્ષાનું પરિણામ જાહેર કરતા આનંદ અને હર્ષની લાગણી અનુભવું છું। સવિશેષ મિત્રો, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ચાલુ વર્ષે કુલ 152 કેન્દ્રો હતા પૂરા ગુજરાતમાં। કુલ નિયમિત 1,725 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 1,775 પરીક્ષાર્થી પરીક્ષામાં ઉપસ્થિત રહેલા હતા। તે પૈકી 83,987 પરીક્ષાર્થીઓ આ પ્રમાણપત્ર મેળવવા પાત્ર ઉત્તીર્ણ થયેલ છે। કરેક્શન જોઈ લેજો થોડું। સાથે સાથે મને કહેતા બાબતનો આનંદ છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51% છે। વિદ્યાર્થીઓનું પરિણામ 83.79% છે। આપણી જે વિદ્યાર્થીનીઓ જે પરીક્ષા આપે છે તો વિદ્યાર્થીઓનું પરિણામ 83.20% છે। સાથે સાથે ગુજરાતી માધ્યમનું પરિણામ 83.77% છે। અંગ્રેજી માધ્યમનું પરિણામ 83.49% છે। મોરબી જિલ્લો પૂરા ગુજરાતમાં ગઈ સાલની જેમ 92.91% પરિણામ સાથે પ્રથમ ક્રમે છે। દાહોદ જિલ્લો 59.15% પરિણામ સાથે છેલ્લા ક્રમે રહેશે। અને આપણે ગુજરાતમાં જે 152 કેન્દ્રો હતા વિજ્ઞાન પ્રવાહના, એમાં જે કેન્દ્રો વાઇઝ આપણે જોઈએ તો ગોંડલ કેન્દ્ર 96.60% પરિણામ સાથે પ્રથમ ક્રમે છે અને દાહોદ કેન્દ્ર 54.48% પરિણામ સાથે છેલ્લા ક્રમે છે। આપણે જે ગ્રુપ વાઇઝ એક્ઝામ જે વિદ્યાર્થીઓ આપતા હોય છે એમાં એ ગ્રુપનું પરિણામ 91.90% છે। સાથે સાથે બી ગ્રુપનું પરિણામ 78.74% છે। સાથે સાથે ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આપણી જે સામાન્ય પ્રવાહની પણ એક્ઝામ આપણે લીધી હતી, તો ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરીક્ષાના પરિણામમાં પણ અગત્યની બાબત છે હું આપની સમક્ષ પ્રસ્તુત કરું છું। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ચાલુ વર્ષે કુલ 516 કેન્દ્રો હતા। કુલ નિયમિત વિદ્યાર્થી સંખ્યા 3,64,485 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 3,62,506 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહેલ હતા। તે પૈકી 3,37,387 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવા પાત્ર ઉત્તીર્ણ થયેલ છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 93.7% છે, જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ છે 90.78% છે અને વિદ્યાર્થીનીઓનું પરિણામ છે 95.23% છે। જેમાં આપણે માધ્યમ હોય છે એમાં માધ્યમમાં ગુજરાતી માધ્યમનું પરિણામ 93.7% છે અને અંગ્રેજી માધ્યમનું પરિણામ 93.97% છે। સાથે સાથે પૂરા ગુજરાતમાં
પ્રથમ ક્રમે આપણે જોઈએ તો બનાસકાંઠા જિલ્લો 97.20% પરિણામ સાથે પ્રથમ ક્રમે રહેશે અને વડોદરા જિલ્લો સામાન્ય પ્રવાહમાં 87.77% પરિણામ સાથે છેલ્લા ક્રમે રહેશે. આપણે જે કેન્દ્રો વાઇઝ જે આપણે જોઈએ તો 100% પરિણામ મેળવનારા જે કેન્દ્રો છે પૂરા ગુજરાતમાં તેમાં સમરેડા, વાગંદ્રા, ચંદ્રાલા, છાલા, લીંબોદરા અને મીઠાપુર કેન્દ્રો 100% પરિણામ સાથે પ્રથમ ક્રમે રહેશે. સામાન્ય પ્રવાહમાં વડોદરા જિલ્લો અને ખાવડા કેન્દ્ર જે 52.56% પરિણામ સાથે છેલ્લા ક્રમે રહેશે અને આ પરિણામ અમે આજે જાહેર કરીએ છીએ અને અમારા તમામ કર્મચારી મિત્રો, અમારા નિરીક્ષક અને પરીક્ષક અને અમારું બોર્ડ, તમામ અધિકારી મિત્રો જે સમયની સાથે ચાલીને જે સરસ પરિણામ આપણે વિદ્યાર્થી મિત્રોને આપ્યું છે, તમામને જે આ ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થી મિત્રોને વિભાગ વતી માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી આપને ઢેર સારી શુભકામના પાઠવું છું. અને તેમ છતાં વિદ્યાર્થી મિત્રોને જે કે નાનો મોટો સંશય હોય, કેટલાક વિદ્યાર્થીઓ ફેલ થયા હોય, જેમને મેરિટ પોતાની રીતે એમ થતું કે મારે મેરિટ ઓછું આવ્યું છે, તો એના માટે આપણા ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ તરફથી આપણી સરસ વ્યવસ્થા 2 વર્ષથી આપણે કરી છે. ચાલુ વર્ષે આપણે તમામ સાયન્સ અને સામાન્ય પ્રવાહના તમામ વિદ્યાર્થીઓ માટે બેસ્ટ ઓફ 2 ની આપણી વ્યવસ્થા કરી છે. એટલે કેટલાક વિદ્યાર્થીઓને કદાચ મેરિટ ઓછું આવ્યું તો ફરીથી એક્ઝામ તમામ પેપરોની તમામ વિષયોને આપવી હોય તો આપી શકશે. એ પણ આપણી વ્યવસ્થા સરસ આપણે રાખી છે. બેસ્ટ ઓફ 2 એનો પણ લાભ આપ લઈ શકશો. અને ફરીથી મારા ગુજરાતના તમામ યુવા મિત્રોને જે આ પરીક્ષામાં જે ઉત્તીર્ણ થયા છે એ તમામને શુભકામનાઓ, અને જે અનુત્તીર્ણ થયા છે એમને પણ મારી શુભકામનાઓ છે. એમના માટે પણ તક છે ફરીથી પરીક્ષા આપીને આપ આગળ વધો એવી શુભકામનાઓ સાથે તમામને શુભેચ્છાઓ. એક મિનિટ, એ આપ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આપણે આજે જાહેરાત થયા પછી અહીંથી આપણે એનું ઓપન કરીશું. એ અત્યારે હું કરી રહ્યો છું. આવું ક્યારે નથી થયું? 10:30 રિઝલ્ટ ડિક્લેર થઈ જાય છે. છોકરાઓ ચલો ગમે ને જાહેરાત કર્યા પછી અમે એને ઓપન કરતા હોઈએ. તમારા માટે ભાઈ તમારી સામે ઓપન કરો. આપની સામે એવું પ્રશ્ન નથી. દર વખતે 10:30 અપલોડ થઈ જાય, છોકરાઓ જોઈ શકે. કારણ કે જેને પાસ થયેલ જેને ચિંતા છે, છોકરા ઘરે લોહીએ ઉપર લઈ જતો સહી ઓપન થઈ ગયું. ઓપન કરી દીધું મેં આજે જાહેરાત કરીને આપણે ઓપન કર્યું છે. ઓપન થઈ ગયું. બુકલેટ આપી છે. બોલ નાખ્યા નહીં. ઉભા થઈ જશે. પોલિંગ ભરી તો હવે આ પરિણામ છે તે સત્તાવાર રીતે વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે. વોટ્સએપના માધ્યમથી પણ હવે આપ આપનું પરિણામ છે તે જોઈ શકો છો. તો ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ છે તે જાહેર કરવામાં આવ્યું છે. સત્તાવાર રીતે આ પરિણામ છે તે જાહેર કરી દેવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા આ પરિણામ છે તે જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતી માધ્યમનું પરિણામ 83.77% પરિણામ જાહેર થયું છે. 92% સાથે મોરબી જિલ્લો પ્રથમ ક્રમે આવ્યો છે. દાહોદ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ નોંધાયું છે.